आय नमः। ॐ सरस्वती नमः। ॐ श्रीगुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोगिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिशत्रुमृषा साम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। तो આપણે ત્રીજા સ્કંદના પાંચમા અધ્યાયમાં ત્રીજો અધ્યાય નહીં પણ ત્રીજા સ્કંદના પાંચમા અધ્યાયમાં આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે વિદુરજી મૈત્રેય મુનિને મળે છે અને એમને ભગવાનના સંદર્ભમાં અનેક પ્રશ્નો પૂછે છે અને એ આપણે વિસ્તારથી જોયું। અને ત્યાર પછી સુખદેવજી મહારાજ કહે છે કે જ્યારે વિદુરજીએ જગતની ઉત્પત્તિના તો ખરા ભગવાનને જે લીલા કરી કૃષ્ણ લીલાની એની પણ વાત પૂછી છે। આ બધા જ ભગવાનના સંદર્ભમાં પૂછેલા પ્રશ્ન માટે સુખદેવજી કહે છે કે વિદુરજીને આ પ્રશ્નોને જોઈને મૈત્રેય મુનિને એમના માટે ખૂબ બહુમાન કર્યું છે। પહેલાં તો કેવી રીતે બહુમાન કર્યું તો કે આ રીતે કહીને કે તમે આ જે પ્રશ્નો પૂછ્યા છે એ ખરેખર તમે પોતે સાધુ છો, આ પ્રશ્નો પણ સાધુ છે ને લોકોના કલ્યાણ માટે તમે આ પ્રશ્ન કર્યા છે અને એના કારણે તમારી કીર્તિ પણ ફેલાશે। એટલે આમ એમને જાણે કે આશીર્વાદ ન આપતા હોય
કે વિદુરજી તમારી કીર્તિ પણ આના લીધે ફેલાશે. વિદુરજીનો હેતુ કીર્તિ ફેલાવવાનો નથી પોતાની, પણ એ પ્રશ્ન એવા પૂછે છે એટલે મૈત્રેય મુનિ કહે છે કે તમારી કીર્તિ પણ આના લીધે ફેલાશે. અને એમાં ફેલાય અને તમે જે આ પ્રશ્ન પૂછ્યા છે એમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે તમારો જન્મ વેદવ્યાસના વીર્યથી થયેલો છે અને એટલા માટે પણ તમારા બુદ્ધિમત્તા છે. અને બીજું કારણ છે કે તમે ભગવાનના અનન્ય ભક્ત છો. જેમ આપણે જોયું કે 12 ભક્તોમાં એક નામ વિદુરજીનું છે, એટલે એવા મહાન ભગવાનના ભક્ત છો. તમારી ભગવાન માટે કેવી ભક્તિ છે? અનન્ય ભક્તિ. અને એટલું જ નહીં, તમે પૂર્વજન્મમાં ધર્મરાજા હતા, તમે યમરાજા હતા, કારણ કે યમરાજા ધર્મને આધારે ન્યાય કરે છે. પણ માંડવ્યના શાપથી તમે આ દાસીપુત્ર બન્યા છો, પણ તમારા જે સંસ્કાર છે તો જાય જ નહીં ને. અને એટલા માટે પણ તમે ઉત્તમ છો. અને એથી સૌથી વધારે મહત્ત્વનું એ છે કે જ્યારે ભગવાન સ્વધામ જતા હતા ત્યારે તમને યાદ કર્યા છે. બોલો, એ તમે ભગવાનના કેવા પ્રિય ભક્ત હશો કે મારા વિદુરજીને તમે આ જ્ઞાન આપજો. અને એટલા માટે પણ તમે શ્રેષ્ઠ છો. આમ એમનું બહુમાન કર્યું. અને હવે એમને જે પ્રશ્ન પૂછ્યા હતા એમણે કહ્યું ભગવાનની લીલાની વાત કરી હતી. તો ભગવાન કઈ પ્રકારની લીલા કરે છે? તો કે પોતે કેવા છે? નિષ્કામ, પૂર્ણ કામ, સચ્ચિદાનંદ છે. અને છતાં પણ યોગ માયાથી આ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે. એની વાત પહેલાં પછી કહે છે એ લીલાઓ તમને હું ક્રમ પ્રમાણે કહીશ. આ રીતે પ્રતિજ્ઞા કરી મૈત્રેય મુનિએ 22મા શ્લોકમાં અને હવે 23મા શ્લોકમાં જોયું એ પ્રમાણે ભગવાન નેક આસેત અગ્રે આત્મા આત્માનું વિભુઃ. આ શ્રુતિદમ આપણે જેમ છાંદોગ્ય ઉપનિષદ પણ કહે છે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા અદ્વિતીયમ બ્રહ્મા. એ જ વસ્તુ અહીંયા બીજી રીતે મૈત્રેયજી દ્વારા કહેવામાં આવે છે કે આ સૃષ્ટિના પ્રારંભમાં ભગવાન એક જ હતા. એ ભગવાન કોણ છે? તો કે બધાના જીવાત્માના સ્વામી, એટલે એમનો આત્મા જ છે. એટલે આમ કહીને કહેવા શું માને છે કે ભગવાન છે બીજું કશું છે જ નહીં. જીવાત્મા દાખલા તરીકે આ બધા આપણે બધા જ માટીના વાસણનો આત્મા, એટલે કે ઘડો, કુલડી, કુંજો, પછી આપણે શું કહે બધા વૃક્ષો વાવવા માટેનો કુંડા, તાવડી વગેરે એ બધાનો આત્મા કોણ છે? તો કે માટી. એટલે એ રીતે આત્માનો વિભુઃ, એટલે જીવાત્મા એટલે બધા જુદા જુદા દેખાય છે. એ બધાનો આત્મા કોણ છે? પરમાત્મા જ છે. જેમ જુદા જુદા માટીના વાસણનો આત્મા કોણ છે? માટી. તો શું થયું? માટી જ છે ખરેખર. તો માટી જ આ બધા રૂપમાં ભાસી રહી છે. એ વસ્તુ અહીંયા પહેલાં જ સ્પષ્ટ કરી દે છે. અને પછી આત્મ ઈચ્છયા અનુગતો આત્માનમ ઉપલક્ષણમ. અને ત્યાર પછી આત્મેચ્છા અનુગતો એટલે ભગવાનની ઈચ્છારૂપી માયા કેવી રીતે શાંત છે. અનુગતો એટલે શાંત થઈ ગઈ છે. અને એટલા માટે શું છે કે ભગવાન છે કશું છે એ આપણે 24મા શ્લોકમાં જોતા હતા. 24મો શ્લોક ફરી વાર વાંચીશું. સવા એસ તદા દૃષ્ટા નાપાસ્યાદ દૃશ્યમેકરાટ મેને સંતમિવાત્માનં શુક્ત શક્તિર સુપ્ત દૃક. સ એવ એટલે એ જ પરમાત્મા તદા દ્રષ્ટા સન ન અપશ્ય દૃષ્ટમ એકરાટ. એકરાટ એટલે એક એવ રાટ. એક રાટ એટલે એક જ પોતે પ્રકાશી રહ્યા છે. એવા પરમાત્મા પોતે દ્રષ્ટા બની ગયા. પણ દ્રષ્ટા ક્યારે બનાય?
જ્યારે દ્રશ્ય હોય ત્યારે, એટલે કહે છે દ્રશ્ય તો કંઈ જોયું નહીં, એટલે પોતે દ્રષ્ટા દ્રષ્ટા ક્યારે શક્ય છે? જ્યારે દ્રશ્ય હોય ત્યારે. પણ દ્રષ્ટા તો છે જ નહીં કોઈ, દ્રશ્ય છે જ નહીં, દ્રષ્ટા પણ બની શકે. એટલે દૃશ્યમ એક રાટ પોતે જ પ્રકાશ રહ્યા છે. ત્યારે એમણે વિચાર કર્યો, મેં અસંતમ ઇવ આત્માનમ, જાણે કે મારું હું એકલો ટૂલો છું, મારું કોઈ છે નહીં. સરળ ભાષામાં કહીએ તો એમ શું કહી શકાય કે કોઈ દ્રશ્ય જોયું નહીં, ત્યાં દ્રષ્ટા સ્વરૂપે પોતે પોતાને દ્રષ્ટા માનવા લાગ્યા એટલા માટે કે કોઈ દ્રશ્ય છે કે કેમ. પણ જ્યારે દ્રશ્ય કોઈ હતું નહીં ત્યારે પોતે મેને અસંતમ એવા આત્મા, પોતે છે જ નહીં, પોતે છે જ નહીં. કારણ કે છે ક્યારે કહેવાય? બીજાના સંદર્ભમાં. તો જાણે કે પોતે છે જ નહીં એવું લાગ્યું. પણ ના, સુપ્ત શક્તિ અસુપ્ત દૃક, કારણ કે પોતાની માયા શક્તિનો સ્વરૂપમાં લીન છે એટલા માટે કોઈ દેખાતું નથી. પણ પોતે કેવા છે? તો કે ઉપનિષદ કહે છે અલુપ દૃક. સ્વામીજી મહારાજ, આપણા ગુરુજી મહારાજ અલુપ દૃકની વાત કરે ને ત્યારે તમે જોવા જોઈએ, સ્વામીજી અલુપ દૃક એટલે જે જરાય આમ પાપણ પણ પપડાવતા નથી એવા પરમાત્મા, એવા પરમાત્મા એટલે કે અલુપ દૃક એવા પરમાત્મા જ હતા. હવે આગળ વાર્તા કરે છે અને આપણા સ્વામીજી મહારાજની દૃષ્ટિએ જો સમજાવીએ તો આ આખી સૃષ્ટિની પ્રક્રિયા પાછળ બતાવું છું શું, આખું જગતની રચના કેવી રીતે થઈ રહી છે બતાવી રહ્યા છે. ત્યારે એની પાછળ હેતુ શું છે? જેમ સોનાની લગડી છે, એ લગડીમાંથી તાર બનાવ્યો, તો તાર શું છે? સોનું છે. તાળમાંથી કડી બનાવી, કડી શું છે? સોનું. કડીને જોડી દીધી, હાર બની ગયો. હાર શું છે? સોનું છે. આમ આખી પ્રક્રિયા જ્યારે બતાવી રહ્યા છે ત્યારે આ જ વસ્તુ બતાવવાની છે. એટલે પહેલાં કહે છે પહેલાં પરમાત્મા સિવાય કશું હતું નહીં, ચૈતન્ય સ્વરૂપ જતા. હવે આગળ શું થયું એ આપણને 25મા શ્લોકમાં બતાવે છે. સવા એતસ્ય સંદૃષ્ટુ શક્તિ સદસદાત્મિકા માયા નામ મહાભાગ યેદમ નિર્મમે વિભુ. એટલે કહે છે, ગુજરાતી ચોખ્ખી છે, સવા એતસ્ય સંદૃષ્ટુ શક્તિ સદસદાત્મિકા માયા નામ મહાભાગ. મહાભાગ એટલે હે મહાભાગ્યશાળી વિદુરજી, હે મહાભાગ્યશાળી વિદુરજી. સવા એતસ્ય સંદૃષ્ટુ શક્તિ સદસાત્મકા. પણ એના પહેલાં છેલ્લું જે ચરણ છે જોઈશું. યેદમ નિર્મમે વિભુ. યેદમ એટલે યયા શક્ત્યા, યયા શક્ત્યા જે શક્તિ વડે, ઇદમ એટલે વિશ્વ, નિર્મમે વિભુ, વિભુ એટલે પરમાત્મા, નિર્મમે એટલે સર્જન કર્યું. યયા જે શક્તિ વડે, ઇદમ એટલે વિશ્વનું સર્જન કર્યું. બરોબર. પણ કઈ શક્તિ? સદસદાત્મિકા, સદ અસદ આત્મિકા શક્ત્યા છે ને શક્તિ. જો પેલી લીટીમાં સવા એતસ્ય સમદૃષ્ટુ, સમદૃષ્ટુ એટલે પરમાત્મા, જે દ્રષ્ટા દ્રશ્યનું પણ અધિષ્ઠાન છે તે. સદસદાત્મિકા, સદ અને અસત, સત અને અસત એટલે સદ એટલે કાર્ય અને અસદ એટલે કારણ. સદ એટલે જે દેખાય છે તે, અસદ જે દેખાતું નથી તે. આપણે આ બધું જોઈ ચૂક્યા છીએ. એટલે કે સદસદાત્મિકા સ એવ દ્રષ્ટુ, જે દ્રષ્ટુ છે, જે દ્રશ્યનું અનુસંધાન કરી રહ્યા હતા એમણે જ સદસદાત્મિકા એટલે કાર્યકાળ રૂપ અથવા તો દેખાય છે તે. અને એનું સદ એટલે દ્રશ્ય અને અસદ એટલે અદૃશ્ય, જે દેખાતો નથી, એના આત્મા રૂપે, એના અધિષ્ઠાન રૂપ. સદ અસદ એટલે કાર્યકાળ શક્તિ રૂપે એનું અનુસંધાન રૂપ સ એવ દ્રષ્ટુ. પછી શું કહે છે? એમણે આ જગતનું સર્જન કર્યું.
પણ એ કેવી રીતે? જે દ્રષ્ટા અને દ્રષ્ટા અને દ્રષ્ટાનું પણ અનુસંધાન કરનારી પરમાત્માની જે શક્તિ છે, સદ્રષ્ટુ એટલે પરમાત્માની જે શક્તિ છે, કાર્ય અને કારણરૂપ જે શક્તિ છે, તે જ આ માયા છે. એ જ માયા નામઃ, જેને માયા કહેવામાં આવે છે, જેના વડે ભગવાને આ જગતનું સર્જન કર્યું. એટલે હવે કહે છે, પહેલાં તો કોઈ હતું જ નહીં, અને હવે ભગવાને પોતે માયા વડે આ કાર્ય કારણરૂપ જગતનું સર્જન કર્યું. જે દેખાય છે તે અને જે દેખાતું નથી એ કોણ છે? બધું આ કાર્યાત્મક જે શક્તિ છે કોણ? એનું નામ જ માયા છે. માયામાંથી જ આ જગતનું સર્જન કરવામાં આવ્યું. હવે આગળ કહે છે, કાલવૃત્યા તુ માયાયામ ગુણમયામદોક્ષજ પુરુષેણાત્મભૂતેન વીર્યમાધત્ત વીર્યવાન. કાલવૃત્યા તુ માયાયામ, કાલવૃત્યા એટલે કાળ શક્તિથી, કાળની શક્તિથી ગુણમય્યામ અધોક્ષજ, અધોક્ષજ એટલે પરમાત્મા એ કાલવૃત્યા એટલે કાળ શક્તિથી ગુણમય્યા એટલે જે ગુણમાં ક્ષોભ પામ્યા. એટલે આપણે વાત કરીએ ઘણી વખત સમજાવતા કે ગાડું હોય, એ ગાડામાં ઘણા બધા સિઝન આવે એટલે પહેલાં જામફળ ભર્યા હોય, ભાવનગરી જામફળ ભર્યા હોય, પણ જેવું તમે આમ ઢગલો કર્યો હોય પણ એનો થોડુંક દાણો ખોલ નાખે, દડ કરતાં બધા ભેવા લાગે છે. સામ્ય અવસ્થામાં કહેવાનું શું છે કે સામ્ય અવસ્થામાં છે, એટલે બધા જામફળ પડેલા છે, પણ એકને આમ ખેંચો તો પણ બધા ફટફટ પડવા માંડે. એ રીતે અહીંયા કહે છે ગુણમયામ એટલે ગુણ જે બધા છે, કયા ગુણ? માયાના 3 ગુણ, સત્વ રજસ તમસ. એ સામ્ય અવસ્થામાં છે, પણ એને કાળથી ક્ષોભિત કર્યા, એટલે એમાં પરિવર્તન, એ ક્ષુભિત થયા. ક્ષુભિત થાય એટલે તમે ઉઠાડો છોકરાઓને, પછી શું કરે? કકડાટ કરે કાં તો કંઈક કામમાં મનુષ્ય હોય, નાના છોકરાને સૂતા હોય તો ઉઠાડો તો એક પાછા પ્રવૃત્ત થાય, કાં તો કકડાટ કરે, અથવા તો આપણે ઉઠી જઈએ તો શું કરે? પછી કામમાં લાગી જઈએ. ત્યાં પહેલાં શું હતા? સૂતા હતા ત્યારે બધા જ ગુણ સામ્ય અવસ્થામાં હતા, એવું કહી શકાય. આપણે સૂતા હોય ત્યારે સત્વ રજસ તમો ગુણ બધું શાંત છે એવું સમજાવવા માટે. અથવા તો આપણે કહીએ ને જામફળ છે બધા પડ્યા હતા, એમાંથી એક સળી કરી બધા દળદળવા લાગ્યા. એમ કાળ દ્વારા આને સ્વને ગુણને ક્ષોભિત કરવામાં આવે છે, સળી કરવામાં આવે છે. બરાબર છે? પણ કોણ? અધોક્ષજ પરમાત્મા, અધોક્ષજ પરમાત્મા જે ઇન્દ્રિયો દ્વારા જોઈ શકાતા નથી એને કહેવાય છે અધોક્ષજ. જે ચિન્મય પરમાત્મા કાળ શક્તિથી ગુણમાં ક્ષોભ થયા. અને પછી શું થયું? પુરુષેણ જો છે ને કાલવૃત્યા તુ માયાયામ ગુણમય્યા અધોક્ષજ પુરુષેણ આત્મભૂતેન વીર્યમ આધત્તે વીર્યવાન. એટલે કહે છે આ વૃત્તિથી જે માયાને ગુણના ક્ષોભ પામતા માયા શક્તિ પોતાના અંશરૂપે પુરુષેણ આત્મભૂતેન, આત્મભૂતેન આત્મ અંશભૂતેન એટલે આત્મ અંશભૂત એટલે શું? પ્રકૃતિનું અધિષ્ઠાન રૂપે. જેમ દોરડું પડ્યું છે એમાં પણ સર્પ દેખાતો હોય તો દોરડું શું છે? એનું અધિષ્ઠાન. એના વગર સર્પનું કોઈ પણ અસ્તિત્વ નથી. એમ પરમાત્મા કેવા છે? અંશભૂતિને એટલે અધિષ્ઠાન રૂપે. આ માયાનું અધિષ્ઠાન છે, અંદર માયાનું કોઈ પોતાની સ્વતંત્ર શક્તિ નથી. એના અધિષ્ઠાન રૂપે એટલે કે છે પુરુષેણ આત્મભૂતેન, આત્મભૂતેન એટલે અંશભૂતેન. એમણે શું કહે? અંશ એટલે પ્રકૃતિના અધિષ્ઠાન રૂપે. વીર્યવાન, જે વીર્યવાન છે એટલે આપણે જે વીર્ય કહીએ છીએ એ નહીં, પણ ચિદાત્મા ચિદ શક્તિરૂપ એવા વીર્યવાન એમણે વીર્યનું આધાન કર્યું. જેમ ગીતાના
14મા અધ્યાયમાં પણ ભગવાન કહે છે ને, તસ્યમ ગર્ભમ દદામ્યહમ, હું એનામાં ગર્ભનું આધાન કરું છું. ગર્ભ એટલે ચેતનતાનું. ગર્ભ એટલે આપણે સામાન્ય વ્યવહારની જેમ નહીં, પણ ચેતનતાનું આધાન કર્યું. એટલે ભગવાન શું છે કે છે, ભગવાન જે અધોક્ષ જે છે, ચિન્મય છે, એને કાળ વૃત્યાલિકા શક્તિ દ્વારા માયામાં ગુણમયા, માયામાં ગુણનો ક્ષોભ કર્યો. અને એટલે શું થયું? પુરુષેણ આત્મભૂતન, પુરુષ પોતાના અંશરૂપ જે ચેતનતા છે એ માયામાં પ્રદાન કરી. એટલે માયા પણ ચેતનમતી બને. અને ચેતનમતી બને તો કાર્ય થઈ શકે ને. પેડા હોય જળ વસ્તુ ન થાય, પણ એમાં ચેતનતા પૂરો. રમકડું છે, એ રમકડું ચાવીવાળું છે, પણ અંદર પેલા સેલ હોય. તમે સેલ ન પૂરો તો રમકડું જ છે. પણ જો આ સેલ પૂર્યા એટલે કે એમાં વીજળીનું આધાન કર્યું. વીર્યમ આ દત્તે, વીજળી આવી અને પેલું રમકડું ચેતનવંતું બન્યું. એ રીતે આ માયા છે એ ચેતનવંતી બની. ભગવાને એને વીર્યમ આ દત્તે, એટલે વીર્ય એટલે ચેતનવંતી કરી. કારણ કે માયા શું છે? ભગવાન શું છે? માયાનું પણ અધિષ્ઠાન છે. એટલે એ રીતે એમણે ચેતનવંતી કરી. હવે આગળ કહે છે, તતો ભવત મહત્તત્વમ અવ્યક્તાત કાલચોદિતાત વિજ્ઞાન આત્મા દેહસ્થમ વિશ્વમ વ્યંજનતમોનુદઃ. આપણે ઉપનિષદના અને તત્વબોધના ભણ્યા છે આ સૃષ્ટિ પ્રક્રિયા. અને ત્યારે પણ ચર્ચા થઈ છે કે સૃષ્ટિ પ્રક્રિયાની પાછળ હેતુ શું છે? કે પરમાત્મા સિવાય કશું છે જ નહીં. આ જગતમાં પરમાત્મા છે એ બતાવવા માટે જ આ પ્રક્રિયા છે. હવે શું થયું કે ભાઈ માયા છે ચેતનવંતી બની. ત્યાર પછી શું થયું? તો કે છે તતઃ, ત્યાર પછી અભવત, જો પેલા શબ્દ છૂટા પડ્યા, અભવત મહત્તત્વમ અવ્યક્તાત કાલ ચોદિતા. ચોદિતા એટલે પ્રેરિતા. કાળના પ્રેરણાથી, કાળની પ્રેરણાથી અવ્યક્ત એટલે માયા. માયા જેને જોઈ શકાતી નથી માટે એને શું કહેવામાં આવે છે? અવ્યક્ત. એટલે ત્યાં તતઃ, તત એટલે ત્યારબાદ, અવ્યક્તાત કાલ ચોદિતા, કાળની પ્રેરણાથી માયામાંથી મહત્તત્વમ છે ને ભવન અભવત, પેલી લીટીમાં જો તત અભવત મહત્તત્વમ અવ્યક્તાત કાલ ચોદિતા, કાળની પ્રેરણાથી માયામાંથી પેલા મહત્તત્વની ઉત્પત્તિ થઈ. અભવન પ્રગટ થયું. પણ મહત્તત્વ એટલે શું? આ તો શબ્દ છે ટેકનિકલ. હા, તો એને સમજવા માટે બહુ સુંદર વાત કરે છે. જેમ અહીંયા દ્રષ્ટાંત પણ આપ્યું છે, જેમ તમે આજકાલ કે ફણગાવેલા મગ, ફણગાવેલા ચણા એ બનાવે તો શું કરે? તમે પાણીમાં પલાળી રાખો એટલે શું થાય? એકદમ મગ છે ફૂલી જાય, પછી એમાંથી અંકુર ફૂટે. એ રીતે અહીંયા પણ એ જ કહે છે કે મહત્તત્વ એટલે શું? મહત્તત્વ એટલે વિજ્ઞાન આત્મા. જો બીજી લીટીમાં કહે છે વિજ્ઞાન આત્મ દેહસ્થમ વિશ્વમ વ્યંજયત તમોનુદઃ. વ્યંજયત, વ્યંજયત એટલે પ્રગટ થયું. પછી એના માટે કેવી રીતે કહે છે? મહત્તત્વ. મહત્તત્વ એટલે સત્વગુણ પ્રાધાન્ય. એ સત્વગુણ પ્રાધાન્ય છે એટલે શું છે? જ્ઞાનનું પ્રાધાન્ય. જ્ઞાન એટલે વિજ્ઞાન સ્વરૂપ, એટલે કે વિજ્ઞાન આત્મના વિજ્ઞાન સ્વરૂપ એવા પોતાના દેહમાં રહેલા. પણ માયાની અંદર પોતાના દેહમાં રહેલું જે વિશ્વ છે એ કેવું? જે મગને પાણીમાં પલાળો કે ફૂલીને બહાર અંકુ નીકળે એ રીતે અહીંયા કહે છે વિશ્વમ વ્યંજત. વ્યંજત એટલે પ્રગટ થયું. અને વિજ્ઞાન આત્મા છે એટલે શું થાય? જ્ઞાન આવે તો શું થાય? લાઇટ આવે તો શું થાય? અંધકાર દૂર થાય. એટલા માટે તમોનુદઃ છે ને છેલ્લો શબ્દ તમોનુદઃ એટલે અંધકાર દૂર કરનારું. એટલે શું અર્થ કરીશું? કે કાળની પ્રેરણાથી, પેલી લીટીમાં જે કોઈ કાળની પ્રેરણાથી અવ્યક્ત એટલે માયા પોતાના દેહમાં રહેલા વિશ્વ, નીચે બીજી લીટીમાં વિશ્વ છે, વિશ્વને પ્રકાશ કરનારું અને અજ્ઞાનને તમોનુદઃ, અજ્ઞાનને દૂર કરનારું
વિજ્ઞાન આત્મા એટલે વિજ્ઞાન સ્વરૂપ મહત્તત્વ પ્રગટ થયું. આ ભવત મહત્તત્વ થયું. હવે અહીંયા આટલું કહ્યું છે, પણ એક ટીકામાં કહેવામાં આવ્યું છે કે જેમ સત્વગુણનું પ્રાધાન્યથી મહત્તત્વ બન્યું, પણ રજોગુણની પ્રાધાન્ય પણ છે જ. રજોગુણની પ્રાધાન્યથી સૂત્રાત્મા એટલે હિરણ્યગર્ભ એટલે ઈશ્વર, એનું પણ પ્રગટ થયું એ માની લેવાનું. એટલે અહીંયા એક સાત્વતંત્ર પંચરાત્રનો એક સુંદર શ્લોક છે, બહુ સુંદર છે. બસ તમે આટલું સમજી લો ને એટલે તમે બધું સમજી લીધું. શું સમજવાનું છે તો કે છે આ પંચરાત્રનો શ્લોક છે. વિષ્ણોસ્તુ ત્રીણી રૂપાણી પુરુષાખ્યાન અથો વિદુહુ. એટલે વિષ્ણુના 3 રૂપ છે જે પણ જ્ઞાનીઓ જાણે છે. ભગવાનના 3 રૂપ છે જે વિદ્વાનો જાણે છે. અને જો તમે જાણી લો તો તમે મુક્ત થઈ જાઓ. ભગવાનના કયા 3 રૂપ છે તો આગળ કહે છે. પ્રથમમ મહત સ્રષ્ટુ, દ્વિતીયમ તદ અંડ સંસ્થિતમ, તૃતીયમ સર્વભૂતસ્થમ તાની જ્ઞાત્વા વિમુચ્યતે. આ 3 રૂપને તાની જ્ઞાત્વા અને 3ને જાણો તો તમે મુક્ત થઈ જાઓ. ભગવાનનું પેલું રૂપ કયું છે તો કે આ મહત્તત્વ. પ્રથમ રૂપ છે મહત્તત્વનું સર્જન, એટલે મહત્તત્વમાં સૂત્રાત્મા પણ સમજી લેવાનું. બીજું છે અંડમ સંસ્થિતમ, એટલે વિરાટ, આખું જગત છે વિરાટ છે ને અંતર્યામી રૂપે. અને ત્રીજું બધા પ્રાણી માત્ર જે ભૂતો છે એના અંતર્યામી રૂપે. બધાના હૃદયમાં રહેલો પરમાત્મા. એટલે પરમાત્મા એક તો વિરાટ રૂપે, પછી એક તો મહત્તત્વ રૂપે, અને દરેક ભૂતોના અંતરામ રૂપે જાણી લો તો માણસ મુક્ત થઈ જાય. કારણ કે મુક્તતા એટલે શું કે ઈશ્વર છે, બીજું છે જ નહીં. હું જેને હું કહું છું, જે જીવ કહું છું, દિનહીન કહું છું, સંસારી કહું છું. ભાઈ અમે તો સંસારી રહ્યા, અમને તો કંઈ સમજણ ન પડે. હા, અમે તો ઘણી વખત લોકો કે તમે સંસ્કૃત બોલો છો તો અમે સમજણ નહીં પડે. બધું જ પડે. કારણ કે આ સંસ્કૃત સમજાય કે ન સમજાય, સમજણ પડે કે ન પડે એ કોને છે? હું જેને જીવ કહું છું એને, હું જેને એક વ્યક્તિના નામથી ઓળખું છું તે એમ કહે છે કે મને સમજણ નથી પડતી, મને હું તો ભાઈ કંઈ ખબર ન પડે. એ કોણ છે? એ તો પોતાને માની જ, પણ એના હૃદયમાં કોણ બેઠું છે? બસ પછી સમજણ પડે કે ન પડે એની કોઈ પછી મને જરૂર છે નહીં. એ તો કોનો ધર્મ છે? આ બુદ્ધિનો ધર્મ છે, આ શરીરનો ધર્મ છે, પણ એની અંદર બેઠેલો એનાથી જુદો છે. બસ આ જાણી લઈએ મુક્ત. બહુ સુંદર વાત કરી કે ભગવાનના આ 3 મહત્તત્વને સમજાવવા માટે થઈને અહીંયા આ શ્લોકને ઉદ્ધૃત કરવામાં આવ્યો. હવે આ મહત્તત્વમાંથી આગળ કઈ વાર્તા થઈ? જેમ દાદીમાં વાર્તા કહે ને, પછી આમ થયું, પછી આમ થયું, એમ આપણને અહીંયા આગળ વાર્તા કહેતા કહે છે કે શું થયું? માયા જો શું વાત થઈ પહેલાં કે પરમાત્મા જે ચૈતન્ય સ્વરૂપ છે એ જ માયામાં કાળના લીધે ક્ષોભ થયો, અને ક્ષોભ થયા પછી એને ચેતનવંતી કોણે કર્યું? પરમાત્માએ, વીર્યવાન અને ચિદાભાસ કહેવાય. ચિદાભાસ થયો અને એમાંથી મહત્તત્વ ઉત્પન્ન થયું. હવે મહત્તત્વનું આગળ શું થયું તો કે છે જો સાથે રહેશું તો આ કંટાળો નહીં આવે, અને સતત આ દ્રષ્ટાંત સાથે રાખવાનું. સોનામાંથી બનેલો હાર, એ રીતે જ અહીંયા પરમાત્મા જ આ જગત રૂપે પ્રગટ થઈ રહ્યો છે બતાવે છે. તો આગળ 28મા શ્લોકમાં જોઈએ. સોપ્ય અંશ ગુણ કાલાત્મા ભગવત દૃષ્ટિ ગોચર આત્માનં વ્યકરોત આત્મા વિશ્વસ્યાસ્ય શુશ્રૂષયા. વિશ્વસ્ય અસ્ય છેલ્લુંથી શુશ્રૂષયા. શુશ્રૂષયા એટલે સ્રષ્ટુમિચ્છા, પોતાને સર્જન કરવાની ઈચ્છાથી વ્યકરો એટલે પોતાને પ્રગટ કર્યો. સ્વાત્માનમ પ્રગટ, પરમાત્માએ પોતાને એટલે કે છે સહ એટલે મહાન. અહીંયા સ એટલે પરમાત્મા મહત્તત્વ બની ગયા, પરમાત્મા જ મહત્તત્વ બની ગયા. જેમ સોનું જ પેલું સળી બની ગયા, બરાબર? એટલે હા, સળી જ કહેશું ને એને, સોનાની સળી.
પછી એમાંથી કડી બનશે. પણ એ રીતે અહીંયા પરમાત્મા જ પેલા મહત્તત્વ બની ગયા. એટલે સ અપી અંશ ગુણ કલાત્મા એટલું પેલા લેશું. અંશ એટલે ચિદાભાસ, સ એટલે મહત્તત્વ, ચિદાભાસ એટલે જે ચૈતન્ય છે એનું પેલા આભાસ થયો, એનું પ્રતિબિંબ થયું ને ચેતનવંતું બન્યું. એક બીજું દ્રષ્ટાંત આપીએ. જેમ મેં તને ઘણી વખત વાત કરી છે કે અંધારો રોડ હોય, અત્યારે ઘર એટલા નજીક હોય, પ્રકાશ આવતો જ ન હોય, બારી જ ન હોય. ખંભાતમાં તમે જો બધા ઘર બાજુમાં બારી હોય ને, તમારે કાં તો લાઇટ જ કરવી પડે. એટલે તમે શું કરો, ત્યાં કરે છે અમારે સંતે કરેલું, મને કહેતા હતા કે અમે આવું જ કરવું પડે. મદ્રાસમાં પણ ઘર નજીક હોય એટલે પછી પાણીની ડોલ મૂકી હોય અથવા તો અરીસો મૂક્યો હોય અને પછી સૂર્યનો પ્રકાશ પડે, એટલે સૂર્યનો પ્રકાશ પડે એટલે પાણી કેવું આમ એકદમ જળજળ થઈ જાય, એનું પ્રતિબિંબ પડે એટલે પાણી જળહાટ થાય. અથવા તો અરીસો મૂક્યો હોય તો અરીસમાં પ્રકાશ થાય, એની પ્રકાશ પછી ઘરમાં આવે અને ઘરને પ્રકાશિત કરે. બરાબર. એ જ રીતે અહીંયા કહે છે કે જે પરમાત્મા એ માયાને ચેતનવંતી કરી, એટલે એને કીધું આપણે ગર્ભ આધાન કર્યું, વીર્યનું આધાન કર્યું, એટલે ચેતનવંતી બની, એટલે મહત્તત્વ બન્યું. હવે એ શું કરે છે? અંશ એટલે જો સ અપી અંશ ચિદાભાસ, એ શું બને છે? નિમિત્ત કારણ. અને ગુણ છે સત્તર રજસ્તમ ગુણ, એ ઉપાદાન કારણ બને છે. જેમ આપણે ખબર છે કે ઘડો બનાવવો હોય તો નિમિત્ત કારણ કોણ છે? તો કુંભાર. કુંભાર વગર ઘડો બની શકે નહીં, કારણ કે એને કુંભારને જ્ઞાન છે. આપણે ઘડો બનાવો તો કશું બને નહીં, માટીનું ટીપું જ રે કદાચ, અને બને તો કયો આકાર છે એ ખબર પડે નહીં. પણ સ્વામીની જે બનાવ્યો છે એને ઘડો કહીએ આપણે, કદાચ આદર હોય એટલા માટે. પણ એના માટે કુંભાર એ નિમિત્ત કારણ છે જેને ઘડાનું જ્ઞાન છે તે. અને ઉપાદાન કારણ કોણ છે? માટી. માટી વગર પણ ઘડો બની શકે નહીં, એટલે એને માટીનું ઉપાદાન કારણ કે. બીજી સંદર્ભમાં દ્રષ્ટાંત આપીએ સરળ તો, ગૃહિણી છે એ નિમિત્ત કારણ છે. અને ભગવાન ગણેશજી માટે લાડુ બને છે, એના માટે ઘઉં વગેરે, ઘઉંનો લોટ, ગોળ, ઘી બધું છે ઉપાદાન કારણ. બરાબર. તે ઉપાદાન કારણ, નિમિત્ત કારણ. એટલે અહીંયા ઉપાદાન કારણ કોણ છે? ગુણ. સત્વરજતમ ગુણ ઉપાદાન કારણ છે અને નિમિત્ત કારણ છે ચિદાભાસ, એટલે કે છે મહત્તત્વ. નિમિત્ત કારણ છે ભગવદ દૃષ્ટિ ગોચરમ, એ બહુ મહત્વનું છે. ભગવદ દૃષ્ટિ ગોચર એ ભગવાનની દ્રષ્ટિથી, ભગવાનની દ્રષ્ટિનો વિષય બનો. પણ એના કરતાં સરળ એ કહીએ કે ભગવાનના સંકલ્પથી. ભગવાને સંકલ્પ કર્યો એટલે તો ક્ષોભ થયો કાળથી. ભગવાનને સંકલ્પ કર્યો, કારણ કે ત્યાં તો જળ બંબાકાર હતું, કશું જ નહોતું પ્રલય કાળમાં. ભગવાન એક હતા ચૈતન્ય સ્વરૂપ. જો હું એકલો છું, કોઈ છે નહીં, પણ પોતે ચેતન સ્વરૂપ હતા, એટલે માયાથી એને ગુણોમાં ક્ષોભ કર્યો. અને એના કારણે અહીંયા પણ ભગવદ દૃષ્ટિ ગોચર, એટલે ભગવાનની દ્રષ્ટિનું ગોચર એટલે વિષય. પણ એનો અર્થ શું કરીશું આપણે સરળ ભાષામાં સમજવા માટે? ભગવાનના સંકલ્પથી ઉપાદાન કારણ પણ બન્યું ગુણ, અને નિમિત્ત કારણ પણ બન્યું ચિદાભાસ. એના કારણે આત્માનમ વ્યકરોધ, પોતાને જ પ્રગટ કર્યો. આત્માનમ વ્યકરોધ, આત્મા વિશ્વસ્ય અસ્ય સૃષ્ટિજા, વિશ્વની સૃષ્ટિ એટલે વિશ્વનું સર્જન કરવા માટે પોતે જ પોતાને પ્રગટ કર્યા. એટલે વિશ્વનું સર્જન કરવાની ઈચ્છાથી પોતાના સ્વરૂપનો વ્યકરોધ એટલે રૂપાંતર કર્યું, વિસ્તાર કર્યો. કઈ રીતે વિસ્તાર કર્યો? તો કે અહંકાર. પહેલાં શું થયું? અહંકાર. કારણ કે તમે જો કોઈ પણ સર્જન કરવું હોય તો અહંકાર તો આવે છે, હે ને? નહીંતર કોઈ સર્જન થાય જ નહીં. અને એ બતાવે છે 29મા શ્લોકમાં, મતત્વાદિ વિકુર્વાણાત અહમ તત્વ વ્યજાયત કાર્યકારણ કત્રાત્મા ભૂતેન્દ્રિય મનોમય. એટલે હવે પોતાના જાતનો વિસ્તાર કર્યો, વિકાર કર્યો, પરિવર્તન કર્યું. કેવી રીતે કર્યું? તો કે મહત્તત્વ. અત્યાર સુધી આપણે મહત્તત્વની વાત કરી છે. એ મહત્તત્વ છે એને ચિદાભાસ કહ્યું, એ નિમિત્ત કારણ છે, અને ગુણ છે એ ઉપાદાન કારણ છે. અને એમાંથી વિસ્તાર થયો. શું થયો?
મહત્તત્વાદિ વિકુર્વાણમ, મહત્તત્વ વિકુર્વાણમ, મહત્તત્વમાં વિકાર થયો, પરિવર્તન થયું. જેમ માટીમાં વિકાર થયો એટલે એમાં પરિવર્તન થયું, શું બન્યું? ઘડો. એમ આ મહત્તત્વમાં વિકાર થઈને અહમ તત્વમ વ્યજાયત, અહમ તત્વ એટલે અહંકાર એ ઉત્પન્ન થયો, વ્યજાયત પ્રગટ થયો, વ્યજાયત ઉત્પન્ન થયો. અને એમાંથી શું થયું? મહત્તત્વ એટલે અહંકાર એટલે શું? કે અહંકાર કાર્ય કારણ કર્તાત્મા ભૂત ઇન્દ્રિય મનોમય. એ અહંકાર શું બની ગયો? તો કે કાર્ય કારણ અને કર્તા. પછી એને સમજાવે છે કારણ એટલે કાર્ય એટલે અધિભૂત, આ જે બધું દેખાય છે અધિભૂત, અને કારણ એટલે અધ્યાત્મ. આપણે જીવને આપણે અધ્યાત્મ કહીશું, બરાબર? વ્યક્તિનો જે આત્મા છે એટલે આપણે અધ્યાત્મ એ અધિભૂત, કાર્ય એટલે અધિભૂત, કારણ એટલે અધ્યાત્મ, અને કર્તૃ એટલે તો કરતા થાય પણ અહીંયા અધિદૈવ એટલે પહેલાં આદિભૂત, અધ્યાત્મ અને અધિદૈવ એટલે કાર્ય કારણ કર્તાત્મા એ અધિભૂત, અધ્યાત્મ કારણ અધ્યાત્મ, અને કર્તાત્મા એટલે અધિદૈવ રૂપે. અને પછી ભૂત એટલે પંચમહાભૂત, પછી ઇન્દ્રિય અને મનોમય એટલે મન. એટલે આ રીતે મનોમય એટલે મનના દેવતા પણ સમજી લેવાના. કારણ કે ઇન્દ્રિયો પોતે એના દેવતા તો હોય તો જ એના વગર તો થાય નહીં. આંખ છે પણ એના દેવતા ન હોય તો આપણે જોઈ શકીએ નહીં. આંખના દેવતા કોણ છે? કોણ છે આંખના દેવતા? સૂર્યનારાયણ આંખના દેવતા છે. એટલે એ બધા દેવતા વગર થઈ શકે નહીં. એટલે કહે છે કે મહત્તત્વ વિકાર પામતા તેમાંથી અહંકાર થયો. અહંકારમાં કાર્ય કારણ અને કર્તા એટલે કે અધિભૂત, અધિદૈવ, અધ્યાત્મ અને અધિદૈવ, અને તેમજ પંચમહાભૂત, ભૂત એટલે પંચમહાભૂતો, ઇન્દ્રિય અને મન એટલે એના દેવતાને પણ સમજી લેવાનું. હવે આગળ વાર્તા કરે છે. એ તદ વિભાગત, આજે કહ્યું ને કાર્ય કારણ કર્તા, એનું પછી વિસ્તારથી સમજાતા કહે છે કે સાત્વિક રજસ અને તમો ગુણમાંથી જે પંચમહાભૂત અને ઇન્દ્રિયોનો વિકાર થયો એનો વિસ્તાર કરતા કહે છે 30મા શ્લોકમાં. વૈકારિકસ્તેજસ્ય તામસશ્ચેતહં ત્રિધા હમ તત્વાદ વિકુર્વાણાત મનો વૈકારિકાત ભૂત વૈકારિકસ્ય એ દેવા અર્થાભિવ્યંજયન યતઃ. વૈકારી એટલે શું? તો કે સત્વગુણ. સત્વગુણને સાત્વિક તત્વને શું કહે છે? વૈકારિક. એટલે તે અહંકાર ત્રણમાં વેચાઈ ગયો. અહંકાર એટલે કહે છે આનો અહંકાર બહુ રજોગુણી છે. સતત બેઠા કામ બેસી શકતો નથી, સતત કાર્ય કરે છે. અહંકાર ને કેટલાકનો સાત્વિક હોય, શાંત પ્રકૃતિ, ભગવાનનું નામ લેવું, આવું જ્ઞાન માટે કે જ્ઞાન માટે ઈચ્છા થવી એને કહે સાત્વિક. એટલે તે અહંકાર વૈકારિક એટલે સાત્વિક, તેજસ એટલે રાજસિક અને તામસ એવા ત્રણ પ્રકારનો થયો. અહંકાર ત્રણ વિભાગમાં વેચાઈ ગયો. પછી એનું શું થયું? તો કહે છે અહંકાર ત્રીજી લીટીમાં કહે છે, પેલી લીટીમાં તો શું કીધું? ત્રિધા. અહમ ત્રિધા ભવત. અહંકાર ત્રણમાં વેચાઈ ગયો. વૈકારિક એટલે સાત્વિક, તેજસ એટલે રાજસિક અને તામસ. તામસમાં તો એમ જ શબ્દો વાપર્યો છે. પછી કે અહમ તત્વાદ વિકુર્વાણાત, અને અહમ તત્વનો પણ વિકાર પામતા મન વૈકારિક અભૂત. એટલે સાત્વિક અહંકારમાંથી ત્રણ અહંકાર થયા. એમાં પહેલું જે સાત્વિક અહંકાર છે એમાંથી મન થયું અને ઇન્દ્રિયો થઈ એટલે જ્ઞાનેન્દ્રિય. આમ તો મન અને ઇન્દ્રિયો એ ખાલી કહે છે કારણ કે જ્ઞાનેન્દ્રિય શબ્દ પછી વાપરવાના છે માટે કહે છે અહમ તત્વા વિકુર્વાણ મન વૈકારિકમ અભૂત. વૈકારિક એટલે સાત્વિક એટલું સમજવાનું. સાત્વિક મન અને મનના દેવતા, વૈકારિકસ્ય દેવતા અને અર્થ અભિવ્યંજયત અને દેવતાઓને કારણે વિશ્વનું જ્ઞાન. કારણ કે દેવતા આપણે હમણાં જ વાત કરી કે આંખના દેવતા કોણ છે? સૂર્યનારાયણ. જો સૂર્યનારાયણનો અનુગ્રહ ન હોય તો આપણે જોઈ શકીએ નહીં. એટલે આ જોવાની પ્રક્રિયા કોના લીધે થાય છે? દેવતાના લીધે. એટલે અહીંયા એ જ કહે છે વૈકારિકસ્ય દેવાહા, જે સાત્વિક દેવો છે એના લીધે
અર્થ અભિવ્યંજયત, અને એના કારણે વિષયોનું જ્ઞાન થાય છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે અર્થ પરિવાર જોઈએ તો કે છે એ અહંકાર સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારનો થયો. દ્વિધા ભવતમ. પછી અહમ તત્વનો વિસ્તાર પામતા, વિકાર પામતા, વિસ્તાર પામતા સાત્વિક અહંકારમાંથી મન, તેમજ મન અને ઇન્દ્રિયોના દેવતા થયા, અને એ દેવતાઓના કારણે શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે વિષયનું જ્ઞાન થાય છે. બરાબર? આટલી વાત કર્યા પછી આગળ કહે છે 31મા શ્લોકમાં તેજસાનિન્દ્રિયાણ્યેવ જ્ઞાન કર્મ મયાનિ ચ તમસો ભૂત સૂક્ષ્માદિઃ યતઃખં લિંગમાત્મનઃ. વળી તૈજસાની, તૈજસ એટલે રજોગુણ, એટલું યાદ હવે આવડી જશે. તૈજસ એટલે રજોગુણ. તૈજસાની ઇન્દ્રિયાણી છે. તેજસની ઇન્દ્રિયો, ઇન્દ્રિયાણી, ઇન્દ્રિયો એટલે કઈ? જ્ઞાન કર્માણ્યાની ચ. કઈ ઇન્દ્રિયો છે? 2 જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. કર્મેન્દ્રિયમાં શું આવે? હાથ, પગ વગેરે કર્મ કરવા માટે. બરાબર? જ્ઞાનેન્દ્રિય એટલે જ્ઞાન થાય, આંખ દ્વારા રૂપનું જ્ઞાન થાય, જ્ઞાન કાન દ્વારા પણ શબ્દનું જ્ઞાન થાય. બધી કઈ કહેવાય? જ્ઞાનેન્દ્રિય. એટલે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયો તૈજસમાંથી બને. હવે આપણે જેને ભણ્યા છે ને એને જરા પ્રશ્ન થાય કે તમે તો એવું શીખવાડ્યું છે કે જ્ઞાનેન્દ્રિય તો સત્વગુણમાંથી બની છે. એટલે તરત જ કહે છે જો એવકાર છે એ તમને અહીંયા જો છે તમસો ભૂત સૂક્ષ્માદિઃ યતઃ ખમ લિંગ આત્મના છે ને. પહેલી લીટીમાં એવકાર છે, પહેલી લીટીમાં એવકાર છે. તેજસાની ઇન્દ્રિયાણી એવ. એવ એટલે આમ તો એક અર્થ સંબંધ, અને એવકાર દ્વારા તમે જ્ઞાનમય જ્ઞાનેન્દ્રિયો સાત્વિક રૂપ છે એવી શંકા ન કરતા. એમણે જે કીધું છે આપણે લઈ લેવાનું, પછી એમાં બહુ વિરોધ નહીં કરવાનો. અહીંયા તો તમે આમ કીધું હતું ને તમે અહીંયા આમ કેમ કહો છો? મહત્વનું શું છે કે આ માટીમાંથી બધા ઘડા બન્યા છે. પછી આવી રીતે ઓલા પણ આમ હતું ને અહીંયા તો આમ છે. એમાં પડશો તો તમે તમારું તત્વનું અનુસંધાન પરમાત્માને ભૂલી જશો. એટલા માટે કહે છે એવ. એટલે તમે અહીંયા ટીકાકાર યાદ કરે છો, કારણ કે આ શ્લોક જોતી વખતે પહેલો અર્થ ટીકા નહોતી જોઈ ત્યાં સુધી એમ જ થયા કરે કે અરે જ્ઞાનેન્દ્રિયો તો સત્વંશની બનેલી છે, અહીંયા તો તેજસની વાત કરે છે. એટલે ટીકામાં કીધું એવ એટલે જ્ઞાનમય જ્ઞાનેન્દ્રિયો સાત્વિક રૂપ છે એવી શંકા ન થાય એટલા માટે એવકાર મૂક્યો છે. એટલે તમે શંકા કરશો ને. ચાલો સમજી લીધું કે તેજસમાંથી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બની. પછી તમો ગુણ બાકી રહ્યો. આપણે સાત્વિકને શું કહ્યું? વૈકારિક. વૈકારિકમાંની વાત કરી દીધી, રજોગુણની વાત કરી, તેજસની કીધી. તમસનું શું? તો કે એના માટે કહે છે તમસો ભૂત સૂક્ષ્માદિ છે ને, સૂક્ષ્મ આદિ, આદિ એટલે કારણ, આદિ યતઃ ખમ લિંગ આત્મનઃ. એ તમો ગુણમાંથી, તમો ગુણ શું છે? એમાંથી શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે જે વિષય છે તન્માત્રા રૂપમાં તામસ છે. તામસ છે રજસમાંથી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયો અને વિષયો જે દેખાય છે એની તન્માત્રા. તન્માત્રા એટલે જે આપણે જોઈ શકતા નથી. પણ એના માટે એક વસ્તુ કહે છે યતઃ. જો તમસ ભૂત સૂક્ષ્મ આદિ નથી, આદિ એટલે કારણ, સૂક્ષ્મ ભૂત એટલે તન્માત્રાનું કારણ છે. અને અત એમાંથી યતઃ એમાંથી ખમ લિંગ અને ખમ એટલે આકાશ. આકાશ પછી લિંગ આત્મા. આત્મા એટલે પરમાત્માનું જે લિંગ છે, જે ચિહ્ન છે, આકાશ દ્વારા જે પરમાત્માનું અનુસંધાન થાય છે. કેવી રીતે? તો કે ઉપનિષદમાં જ કહ્યું છે, તૈત્રીય ઉપનિષદમાં કે આકાશ શરીરમ બ્રહ્મ. આકાશ છે એ પરમાત્માનું બ્રહ્મનું શરીર છે. હા, પછી બીજું પણ બીજી જગ્યાએ પણ કહે છે બૃહદારણ્યક ઉપનિષદમાં
તમ તમ તૌ ઉપનિષદમ પુરુષમ બ્રુહ્યાત, મને ઉપનિષદના જે પુરુષ છે પરમાત્મા એનો કહો. એ કોણ છે? આકાશરૂપ. એનાથી આગળ જઈએ તો ગીતાજી યાદ આવે છે, 15 અધ્યાય. 15 યજ્ઞમાં શું કહે છે ભગવાન? 15મા અધ્યાયમાં ભગવાન શું કહે છે? સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, બધાના હૃદય આકાશમાં હું રહેલો છે. એટલે આકાશ શું છે? લિંગ છે, ચિહ્ન છે. કોને? પરમાત્માને જાણવાનું. હવે આના ઉપરથી આપણે શું શીખીએ? તો જ્યારે સવારે ઉઠીને આકાશ તરફ જોઈએ તો કોને યાદ આવવું જોઈએ? કે આટલા વિશાળ આકાશનું પણ જે કારણ છે કોણ છે? પરમાત્મા. હું તમને, કારણ કે તમને તો હું જોઈ શકતો નથી પરમાત્મા, કારણ કે તમે અતિન્દ્રિય છો, ચૈતન્ય રૂપ છો. જ્યારે અમારા પર કૃપા કરો ત્યારે આવી રીતે ગણપતિ રૂપે કે બીજા રૂપે તમે આવો, પણ છતાં છો તો તમે કેવા? અતિન્દ્રિય. માટે આકાશ રૂપે તમે પ્રગટ થયા છો, જેને હું જોઈ શકું છું. તો એને આપણે પ્રણામ કરીએ. ખ્યાલ આવે છે? આ બધી ચર્ચામાં આપણે આટલું તો કરી શકીએ, કારણ કે છે યતઃ ખમ લિંગ આત્મન, આત્મન પરમાત્માનું લિંગ છે. કોણ? આકાશ. લિંગ એટલે ચિહ્ન, જેના દ્વારા એની તરફ પહોંચી શકાય. એટલે આકાશ એ પરમાત્માનું ચિહ્ન છે કે જેના દ્વારા આપણે પરમાત્માને પામી શકીએ. તો એટલે શું કરવાનું? આકાશને જોઈએ તો કોને યાદ કરાય? પરમાત્માને. એ પરમાત્મા એનું લિંગ છે. પછી આગળ કહે છે, પછી અહીંયા બીજું પણ કે શાસ્ત્ર યોનિત્વાદ આકાશમાંથી તસ્માત વા આકાશાત આત્માના આકાશાત સંભૂત. આકાશ એ પરમાત્માનું ચિહ્ન છે. એ કેવી રીતે કહો છો? તો કે તૈત્રીય ઉપનિષદમાં કહ્યું છે તસ્માત વા એ તસ્માત આકાશ આત્માના આકાશાત સંભૂત. પરમાત્મામાંથી આકાશનું ઉત્પન્ન થયું. એટલે આકાશ પરમાત્માનું લિંગ છે. અને બૃહદારણ્યક આપણે બ્રહ્મસૂત્રમાં પણ કહ્યું શાસ્ત્ર યોનિત્વાદ, એટલે બ્રહ્મ એ ઋગ્વેદ વગેરે. આકાશનો ગુણ શું છે? શબ્દ. શબ્દ એટલે વેદ. એટલે ઋગ્વેદ વગેરેને ઉત્પન્ન કરનાર કોણ છે? બ્રહ્મ. એ શાસ્ત્ર યોનિત્વાદ. એટલે આકાશ કહો અથવા તો શબ્દ કહો, બંને એક થયું કે નહીં? કારણ કે આકાશનો ગુણ શું છે? શબ્દ. એ શબ્દ એટલે વેદ, અને વેદ એટલે ઋગ્વેદ વગેરે. એનું કારણ કોણ છે? તો પરમાત્મા. આ વેદ ક્યાંથી પ્રગટ થયા? મેં તમે કર્યા, કાલે આપણે વાત કરી કે વેદને આપણે પ્રગટ કર્યા નથી, કોણે? પરમાત્મામાંથી પ્રગટ થયા છે. પ્રગટ થયા છે એટલે એમાં કોઈ પ્રકારનો દોષ ન હોય, કોઈ પ્રકારનો બુદ્ધિનો દોષ નથી. કાલે આપણે ચર્ચા કરીને એટલે અહીંયા કહે છે શાસ્ત્ર યોનિત્વાદ. અને આટલા બધા ઉપનિષદની વાત કરી, ગીતાની વાત કરી, બ્રહ્મસૂત્રની પણ વાત કરી. શેના માટે? એક જ વસ્તુ કે આકાશ છે એ પરમાત્માનું લિંગ છે. બસ એના માટે જુદી જુદી રીતે અહીંયા આપણને ટીકાકારે સમજાવ્યું. હવે આગળ કહે છે 32મા શ્લોકમાં કાલમાયાં સંયોગેન ભગવદ દીક્ષિતમ નભઃ નભસો અનુસૃતમ સ્પર્શમ વિકુર્વન નિર્મમે નિલહમ. હવે કહે છે ભગવદ દીક્ષિતમ, ભગવાનની દ્રષ્ટિનો વિષય. આગળ પણ એ શબ્દ વાપરેલો છે. ભગવદ દીક્ષિતમ એટલે ભગવાનની દ્રષ્ટિનો વિષય, અથવા તો બીજા શબ્દમાં શું કીધું હતું? ભગવાનની સંકલ્પથી. બરાબર. નભઃ, નભ એટલે આકાશ. આકાશે શું કર્યું? કાળ માયા અંશ યોગેન. કાળ એટલે સમય, કાળ. માયા એટલે માયા. હવે તો માયા માટે સમજાવવાની આવશ્યકતા નથી. કાળ, માયા અને અંશ એટલે ચિદાંશ, ચિદાભાસ. એ બધાના સંયોગથી, બધાના સહયોગથી આકાશમાંથી નભઃ અનુસૃતમ સ્પર્શમ એટલે આકાશમાંથી બનેલો સ્પર્શ. સ્પર્શનો વિકાર એટલે કોણ? વાયુ. વાયુનો ગુણ શું છે? સ્પર્શ. બરાબર. જે સ્પર્શ થાય છે કોના લીધે થાય છે? વાયુના લીધે. એટલે વાયુ એટલે કે છે નભસ અનુસૃતમ સ્પર્શમ વિકુર્વન નિર્મમે અનિલમ. એટલે એમાંથી આકાશમાંથી સ્પર્શનો વિકાર પામતા અનિલ એટલે વાયુ. અનિલ એટલે વાયુ ને? અનિલ એટલે વાયુનો
વાયુ ઉત્પન્ન થયો. ચાલો હવે વાયુ ઉત્પન્ન થયો પછી શું થયું? 33મા શ્લોકમાં આગળ કહે છે, અનિલોપી વિકુર્વાણ નભસો રૂબલાન્વિત સસર્જ રૂપતન્માત્રમ જ્યોતિર્લોકસ્ય લોચનમ. અનિલ એટલે અનિલ એટલે વાયુ. વાયુ પણ વિકુર્વાણ, એનો પણ વિસ્તાર થયો. હા, અને શું થયું? નભસ, નભસ એટલે આકાશ સહિત, એટલે વાયુમાં આકાશ પણ છે. એટલે આકાશ અને વાયુ એ બંને, પણ બંનેનું નહીં કહીએ હવે આપણે, કારણ કે આકાશનો વિકાર થઈને વાયુ બન્યો. હવે વાયુનો વિકાર થઈને શું બન્યું કે નભસ ઉર્બલાન્વિત સસર્જ, આકાશ છે એમાંથી અનિલ વાયુ થયો. પણ વાયુ કેવો છે? ઉરુ બલાન્વિત. ઉરુ એટલે મહાન બળવાન, મહાન બળવાન વાયુમાંથી આકાશ સહિત સસર્જ એને સર્જન કરીશું. રૂપ તન્માત્રમ, રૂપ તન્માત્ર, રૂપને જે તન્માત્રા છે એમાંથી જ્યોતિ લોકસ્ય લોચનમ, એટલે શું થાય? આકાશાદ વાયુ, વાયોર અગ્નિ. જ્યોતિને અહીંયા અગ્નિને શું કહ્યું? જ્યોતિ. અને એટલે કે છે લોકસ્ય લોચનમ, કારણ કે જ્યોતિ એટલે અગ્નિ, અગ્નિ એટલે પ્રકાશ, અને પ્રકાશમાં જગતને જોઈ શકાય. એટલે કે છે લોકસ્ય લોચનમ, એટલે પ્રકાશ, લોકોને પ્રકાશ આપનાર તેજની વ્યકરોત, એટલે ઉત્પન્ન થયું એવું કહેવાય. એ શબ્દ લખ્યો નથી, આપણે ક્રિયાપદ પણ આપણે સમજી લઈએ તો શું થાય? અનિલોપી વિકુર્વાણ, અનિલ એટલે વાયુમાં પણ વિકાર થયો. અને કયો વાયુ? મહાબળવાન, ઉરુ બલાન્વિત, એ નભસો સહિત, નભની સાથે એનું રૂપ તન્માત્રા સસર્જ. રૂપ તન્માત્રા એટલે અગ્નિ, જ્યોતિ. અને જે અગ્નિ કહેવાય છે લોકસ્ય લોચનમ, લોકોને પ્રકાશ આપનારું તેજ ઉત્પન્ન થયું. એટલે શું થયું? પેલા મહત્તત્વમાંથી આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ. હવે આગળ કહે છે 34મા શ્લોકમાં, અનિલેનાન્વિતમ જ્યોતિ વિકુર્વત ભરવીક્ષિતમ આતાભ્યો રસમયં કાલ માયા અંશયોગતઃ. આતત્તાંભો રસમયં કાલ માયાંશ યોગેને. એટલે ક્યારેક શબ્દ સ્પષ્ટ ઉચ્ચારણ થતું એથી નથી, આના લીધે. અનિનેના અન્વિતમ, હવે વાયુ સાથે જોડાયેલો જ્યોતિ એટલે અગ્નિ, અનિલ એટલે વાયુ, વાયુ એટલે જ્યોતિ. હવે ખરેખર મહત્વનું કોણ છે? અગ્નિ. અગ્નિ જેની અંદર વાયુના પણ ગુણ છે. એટલે અગ્નિમાં કેટલા ગુણ આવશે? તો પછી આકાશનો ગુણ, પછી વાયુનો ગુણ અને પોતાનો ગુણ. આકાશનો શબ્દ, વાયુનો સ્પર્શ અને અગ્નિનું પોતાનું પ્રકાશ, ઉષ્ણતા અને પ્રકાશ. એની સાથે વિકુર્વત પરવીક્ષિતમ, પર એટલે પરમાત્મા, પરમાત્માના દ્રષ્ટિગોચર, એટલે પરમાત્માના સંકલ્પથી, પરમાત્માના અનુગ્રહથી. એવું કરો, પરમાત્માનો સંકલ્પ કરતા પરમાત્માના અનુગ્રહથી હવે અગ્નિએ પણ પોતે શું કર્યું? વિકુરણ, પોતાની જાતનો વિસ્તાર કર્યો, પોતાનું પરિણામ કર્યું. શેમાં? આધત્ત, પછી અંબ, અંબ એટલે પાણી. આ જો બીજી લીટીમાં છે ને આધત્તાંભો, એટલે આધત્ત એટલે સૃજત, અંભો એટલે અંભ, અંબ એટલે પાણી. રસમયમ કાલ માયામ સંયોગ, તો એ પણ સાથે સાથે રાખવાનું. એક ભગવાનની ઈચ્છા અને બીજું શું? કાળ, માયા અને ચિદાભાસ. અંશ એટલે ચિદાભાસ, ચૈતન્યનો આભાસ. એ બધાના સહયોગથી અને ભગવાનના અનુગ્રહથી પણ ચૈતન્ય પરમાત્માના, એટલે અહીંયા એનું શું કહે છે? પરવીક્ષિતમ, એટલે પરમાત્માની દ્રષ્ટિ પડેલા, અનુગ્રહ એટલે પરમાત્માની દ્રષ્ટિ પડેલા વાયુ સાથેના આપણે અગ્નિએ કાળ, માયા અને ચિત્ત અંશના યોગથી વિકાર પામીને તન્માત્રા, કઈ તન્માત્રા? રસ, રસમયમ, રસ તન્માત્રા, અને તેના દ્વારા જળ ઉત્પન્ન કર્યું. એટલે જળનો સ્વભાવ શું છે? રસ,
સ્વાદિષ્ટ છે. એ ક્યારે લાગે? બરોબર તડકે ગયા હોય, બહાર આવ્યો તડકાથી અને પછી પાણી પીવું, કેવું લાગે? મીઠું. ત્યાં સુધી પાણીનો સ્વાદ આપણને ખબર પડતી નથી, પણ એ રસરૂપે કોણ છે? એ જ પરમાત્મા. પરમાત્મા જ રસરૂપ બની ગયો. જળરૂપ પણ પરમાત્મા બન્યો. અગ્નિરૂપ પણ કોણ છે? પરમાત્મા. તે પછી વાયુરૂપ પણ કોણ છે? પરમાત્મા. અને આકાશ પણ પરમાત્મા. પણ એ આકાશ માટે વિસ્તારથી આકાશ એ પરમાત્માનું લિંગ છે બતાવ્યું, પણ અહીંયા તો આટલું જ બતાવે છે. એક શ્લોક જોઈ લઈએ, કારણ કે 5માની રચના થઈ જાય છે માટે. 35ના શ્લોકમાં જ્યોતિષંભોનું સંસૃષ્ટમ વિકુર્વદ બ્રહ્મ વિક્ષિતમ મહીમ ગંધગુણાધાત કાલમાયાંશયોગતઃ. જ્યોતિ એટલે કે અગ્નિ, એમાંથી અંબ એ જ્યોતિ અંબ અનુસૃષ્ટમ એને અનુસરીને એને જળ અગ્નિને સાથે રાખીને વિકુર્વત પોતાનો વિસ્તાર કર્યો કે બ્રહ્મ વિક્ષિતમ એટલે બ્રહ્મની દ્રષ્ટિ પડતા ભગવાન, બ્રહ્મની દ્રષ્ટિ પડી એટલે ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થયો. કારણ કે ભગવાનની દ્રષ્ટિ પડે શું થાય? અનુગ્રહ પ્રાપ્ત થાય. એટલે બ્રહ્મની દ્રષ્ટિથી પડતા તેજ સહિતનું જળ કાળ માયા અને અંશયોગતમ, કાળ માયા અને ચિદંશના સહયોગથી એના સાથે રહીને મહિમ ગંધ ગુણામ આધત્ત. ગંધ એટલે ગંધ, બરાબર, સુગંધ શબ્દ પાડી શકે. ગંધ એટલે આપણે જેને દુર્ગંધ કહીએ એ પણ. એટલે ગંધ ધરાવતી પૃથ્વીને સર્જન કર્યું. એટલે એ જ હવે પૃથ્વી બની ગયો. જે વાયુ હતા એ જ પોતે અગ્નિ બન્યા, અગ્નિ જ પોતે જળ બન્યા અને હવે પૃથ્વી બની ગયા. આગળની વાત કાલે કરીશું. ઓમ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં દૈવાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.